મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર। મિત્રો આજ જોવા જઈએ તો વરસાદનું જોર જરૂરથી મિત્રો ઘટ્યું છે, પરંતુ આપણે ગઈકાલે આગાહી આપી હતી તે પ્રમાણે જ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બપોર પછી દક્ષિણ ગુજરાતનો વારો કાઢ્યો, એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર વરસાદ પડ્યો છે। મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરી અને તમને જણાવી દઈએ કે છેલ્લા 4 વાગ્યાની જે મિત્રો અપડેટ છે એ પ્રમાણે તમે જોઈ શકો છો, ખાસ કરીને જામનગર, રાજકોટ છે, પોરબંદર છે, જુનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગરના ભાગો છે, તો આ ભાગોની અંદર ધીમે ધીમે ગાજવીજ સાથે ભારે વરસાદની શરૂઆત થઈ। જો કે અત્યાર સુધી જે વરસાદ પડ્યો તેના કરતાં આજની મિત્રો તીવ્રતા ઓછી હતી અને દક્ષિણ ગુજરાતમાં તેમજ મિત્રો અહીંયા તમે છેવાડાના કેટલાક ભાગો જોઈ શકો છો, આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા હજુ પણ મિત્રો આજે રાત્રે અને આવતીકાલે તેમજ મિત્રો આગામી 15 દિવસ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ જોવા મળશે। તો આજના વિડીયોમાં જોશું કે આજે રાત્રે અને આવતીકાલે કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે, તેમજ મિત્રો આગામી 15 દિવસના ડેટા પણ જોશું। સાથે સાથે મિત્રો વાવાઝોડાને લઈને મોટી અપડેટ આવી ગઈ છે। બંગાળની ખાડીની અંદર ટૂંક સમયમાં જ વાવાઝોડા બને તેવી શક્યતા છે। સાથે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો અરબી સમુદ્રમાં વાવાઝોડાને લઈને અપડેટ આવી ગઈ છે, તો તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો સૌથી પહેલાં મિત્રો આપણે ગઈકાલે જ આગાહી આપી દીધી હતી કે ખાસ કરીને વરસાદ છે એ દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે, તેમજ કચ્છના કેટલાક ભાગોમાં ક્યાંક ક્યાંક ઝાપટું પડી શકે છે, અને ખાસ કરીને બોર્ડરની અડીને આવેલા જે જિલ્લાઓ છે મહારાષ્ટ્રની હોય કે પછી મધ્યપ્રદેશની હોય કે રાજસ્થાનની, તો આ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી હતી। હજી જો રાત્રિની વાત કરીએ તો ધીમે ધીમે મિત્રો હવે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ ગઈ છે, તેને લઈને મિત્રો ખાસ કરીને બપોર પછી ખાસ કરીને વરસાદ છે જોવા મળશે, અને આવું કન્ટિન્યુ છે એ મહિનો દિવસ ચાલવાનો છે। આજે 9 તારીખ છે, આવતી 9 તારીખ સુધી મિત્રો આવી પરિસ્થિતિ ચાલવાની છે, આ લખી લેજો। ઓનલી શ્યુ દ્વારા મિત્રો આ જણાવવામાં આવી રહ્યું છે, સતત મિત્રો ખાસ કરીને 2 દિવસ વત્તા ઓછા પ્રમાણની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળશે, ક્યારેક ન પણ આવે, પરંતુ હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે। રાત્રિની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર એકાદ 2 વિસ્તારોની અંદર ગાજવીજ સાથે પવન સાથે મિત્રો ખાસ કરીને વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળી શકે છે, અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર જોવા, બાકી રાત્રે સી મોટી આગાહી છે નહીં। હવે વાત કરીએ કે ખાસ કરીને 10 તારીખે, તો 10 તારીખે પણ તમે જોઈ શકો છો સિસ્ટમ હજુ મિત્રો ગઈ નથી, પ્રી મોન્સૂન એક્ટિવિટી એકદમ એક્ટિવ થઈ ગઈ છે, તેને લઈને ગુજરાતના તમામ ભાગોની અંદર વરસાદની આગાહી છે, પરંતુ સૌરાષ્ટ્રની અંદર ને દક્ષિણ ગુજરાતની અંદર વધારે વરસાદની આગાહી રહેલી છે, તો અહીંયા તમે જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો આપણે આજની રાત્રિની અને આવતીકાલની વાત કરીએ। હવે અહીંયા મિત્રો નીચલા લેવલે જોઈ શકો છો કે ચોમાસું ધીમે ધીમે મિત્રો એક્ટિવ થઈ રહ્યું છે, અને અહીંયા તમે જોઈ શકો છો પવનો આવી રીતે આવી અને ખાસ કરીને ઉપલા લેવલેથી મિત્રો આગળ ફંટાઈ રહ્યા છે, તો આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર ટૂંક સમયની અંદર જ વાવાઝોડું બની શકે છે, અને 15 તારીખની આસપાસ આંદોબાર અને નિકોબાર ટાપુ ઉપર ખાસ કરીને ચોમાસું છે એ બેસી જતું હોય છે, અને 1 જૂને મિત્રો ખાસ તો આ એક પ્રકારનો બેજ મિત્રો હાલ આવી રહ્યો છે, વાદળોનો જથ્થો આવી રહ્યો છે, જે મિત્રો ચોમાસું છે એ ખાસ કરીને હિન્દ મહાસાગરની અંદર પહોંચી ગયું છે એવા સંકેત મિત્રો મળી રહ્યા છે। હવે વાત કરીએ કે વાવાઝોડું બનવાની અને ગુજરાતની અંદર વરસાદની શક્યતા, પહેલાં વરસાદની શક્યતા જોઈ લેવી અને ત્યારબાદ મિત્રો આપણે ખાસ કરીને જોશું। તો 11 તારીખે પણ વરસાદની આગાહી છે, 12 તારીખનો મેપ જોઈ શકો વરસાદની આગાહી છે, 13 તારીખે થોડીક મિત્રો તીવ્રતા ઘટશે, 14 તારીખનો મેપ જોઈ શકો છો ઘટી જશે, 15 તારીખે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો, અને સૌરાષ્ટ્રની અંદર ભેજ આવવાને કારણે મિત્રો ખાસ કરીને વરસાદની શક્યતા છે। આ સિવાય 16 તારીખે પણ તમે જોઈ શકો છો ભારે વરસાદ છે એ મુંબઈ, મહારાષ્ટ્ર એટલે દક્ષિણ ગુજરાતમાં તેની અસર રહેશે। આ સિવાય 17
17 તારીખનો મેપ જોઈ શકો છો, 18 તારીખનો મેપ જોઈ શકો છો, આ છે 19 તારીખે, 20 તારીખે પણ એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી મિત્રો હવે શરૂ થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર. તો તેને લઈને મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને હવે વરસાદ છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે. હવે વાત કરીએ કે વાવાઝોડાની, તો અહીંયા તમે જોઈ શકો છો કે ખાસ કરીને આપણે શરૂઆતની અંદર જે ભેજ બતાવ્યો, જે અહીંયા તમે જોઈ શકો, આ ભેજ મિત્રો આગળ જતાં મિત્રો આવી રીતે સીધો બંગાળની ખાડીની અંદર જાય છે અને આગળ મિત્રો આ ભેજ છે એ મિત્રો આગળ જઈ શકે તેવી પોઝિશન નથી, એટલે અહીંયા બધો જ ભેજ ભેગો થશે અને તેને લઈને આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર અહીંયા તમે જોઈ શકો છો 20 તારીખની આસપાસ હળવું હવાનું દબાણ બની શકે છે. અહીંયા તમે જોઈ શકો છો હવાનું હળવું દબાણ છે એ 20 તારીખની આસપાસ છે એ બને તેવી પૂરેપૂરી શક્યતા અહીંયા મિત્રો જોવા મળી રહી છે. અને છતાં પણ મિત્રો જોઈ શકો છો દબાણ નહીં બને તો ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ છે જોવા મળવાનો છે. અને ત્યારબાદ વાત કરીએ કે હજુ પણ હવાનો જથ્થો છે એ આવી રહ્યો છે અને ધીમે ધીમે તમે જોઈ શકો છો હવે અરબી સમુદ્રની અંદર મિત્રો આ જથ્થો વધી રહ્યો છે. તેને લઈને આગામી સમયની અંદર જોવા જઈએ તો અરબી સમુદ્રની અંદર પણ મિત્રો ખાસ કરીને એકાદું સાયક્લોન બને તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે. તો ખૂબ જ મિત્રો સાયક્લોનને લઈને પણ શક્યતા રહેલી છે. હવામાન વિભાગે પણ ખાસ કરીને આજે અને આવતીકાલે વરસાદની આગાહી છે. પછી 3-4 દિવસ મિત્રો વિરામ લીધું છે, પરંતુ દક્ષિણ ભારતની અંદર હવે મિત્રો ખાસ કરીને અહીંયા રૂકાવટ નહીં જોવા મળે. અહીંયા સતત મિત્રો અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીની અંદર સતત મિત્રો હવે છે ખાસ કરીને હવાનું દબાણ ચાલુ રહેશે, વાદળોનો જથ્થો આવતો રહેશે. તેને લઈને જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાતની અંદર પ્રી મોન્સૂનની એક્ટિવિટીને કારણે બફારા સાથે મિત્રો વરસાદ જોવા મળશે. તાપમાનની અંદર જરૂરથી રાહત મળશે, પરંતુ બફારો છે એ ખાસ કરીને જોવા મળશે, ભારે ગરમી જોવા મળવાની છે. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. વધુ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.